નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10ના પરિણામો જાહેર થયા. ધોરણ 10ના પરિણામો જાહેર થયા એટલે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા હોય, ચાહે ન્યૂઝપેપર હોય કે કોઈ થર્ડ પાર્ટી ક્યાંય પણ હોય, ત્યાં તમને રિઝલ્ટના ફોટોગ્રાફ સાથે વિદ્યાર્થીઓના માર્ક્સ, વિદ્યાર્થીઓનું નામ, સંસ્થાનું નામ છે તમે જોતા જશો તો આ દરેક જે તમે ફોટોગ્રાફ જુઓ છો એની પાછળ કંઈક કેટલીય મહેનત છે લાગેલી છે. આ જે મહેનત છે એ કઈ દિશામાં લાગેલી છે, કઈ રીતે કરેલી છે, એના વિશે જાણવા માટે આજે આપણે આવ્યા છીએ ભાલોડિયા હસ્તીબેન પાસે. અને એણે જે સિદ્ધિ હાંસલ કરી છે એ કયા રનવે ઉપર દોડીને એણે સિદ્ધિ હાંસલ કરી છે એ આજે મારે શેર કરવું છે. કેવી કેવી ટિપ્સ છે, કેવા કેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે તૈયારી કરવી જોઈએ જેથી કરીને આપણે પણ એ લેવલની સિદ્ધિ છે હાંસલ કરી શકીએ. તો ખાસ કરીને આજે મારે હસ્તીબેન પાસેથી જાણવું છે કે તમારું શું પરિણામ છે, કેટલા માર્ક્સ અચીવ કરેલા છે અને ગ્રેડ કયો છે, તો એ આપણા સ્ટુડન્ટ્સને છે એ જણાવો થોડી. મારું નામ ભાલોડિયા હસ્તી આયુષભાઈ છે. મેં ધોરણ 10ની એક્ઝામમાં મારો પર્સન્ટાઇલ રેન્ક 99.96 છે અને મારા પર્સન્ટેજ 95.50% આવેલા છે અને મારો ગ્રેડ A1 છે. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ વેલકમ. ચાલો, તો એ જે રિઝલ્ટ છે એટલે A1 ગ્રેડ છે. A1 ગ્રેડ એટલે હવે એના ઉપર એક ગ્રેડ આવતો નથી, હવે ટોપમાં છો તમે એમ કહી શકાય. તો હવે જે આ રિઝલ્ટ છે એમાં મને માર્ક્સ જણાવો કે ભાઈ મેથ્સમાં કેટલા માર્ક્સ છે? 97. ઓકે, વેરી ગુડ. સાયન્સમાં? 96. ઓકે. એસએસમાં? 100. એસએસમાં 100. ફરી પૂછું છું, એસએસમાં 100? હા સર. એસએસમાં સાહેબ સામાજિક વિજ્ઞાનમાં 100 યસ, માર્ક. કમ્પ્લીટ. તો સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં 100 માર્ક્સ છે. સરસ. હવે જુઓ, અહીંયાથી હવે શરૂઆત કરીએ આપણે. સામાજિક વિજ્ઞાનમાં 100 માર્ક્સ લાવવા માટે શું તમારું પ્લાનિંગ હતું અને કઈ રીતે એવી કઈ બાબત છે કે જે તમને 100 માર્ક્સ સુધી પહોંચાડી? કારણ કે સાહેબ હું જો ભૂલતો ન હોય તો 21 ચેપ્ટર આવે છે. યસ, કમ્પ્લીટ 21. સામાજિક વિજ્ઞાનમાં 21 ચેપ્ટર આવે છે. હવે આ 21 ચેપ્ટર એટલે થિયોરિટિકલ સબ્જેક્ટ, અને થિયોરિટિકલ સબ્જેક્ટમાં પાછા એવા સાહેબ નામ યાદ રાખવાના આવે, ઓલા તમે આ જગ્યા આ નૃત્ય ને પેલું નાન તેન, પણ મને તો જો કે ક્યારેય પલ્લે પડ્યું જ નથી. પણ એ જે યાદ રાખવા માટે એવી તો તમે કઈ જડીબુટ્ટી તૈયાર કરી હતી કે જેથી કરી અને આ જે 100 માંથી 100 માર્ક્સ મેળવી શક્યા છો? તો સમાજમાં તો હું છે ને નવનીત કરતાં ચોપડી વધારે પ્રેફર કરતી અને બીજી વાત કે જ્યારે સર ભણાવતા હોય ત્યારે વધારે ધ્યાન આપતી. સમાજમાં વાંચવા કરતાં લેક્ચરમાં સમજવું વધારે જરૂરી છે, તો એ જ મને વધારે સારું લાગ્યું. જો આ તમારા શિક્ષકો, તમારા મમ્મી પપ્પા, તમારા વડીલો ગળા ફાડી ફાડીને કહેતા હશે કે ભણવા બેન તે ધ્યાન દઈને ભણજે, ક્લાસમાં પૂરેપૂરું ધ્યાન દઈ દો એટલે તમારું મોટા ભાગનું કામ એ ત્યાં જ તૈયાર થઈ જાય. પછી તમારે ખાલી જે છે એ રિવિઝન જ કરવાનું રહેતું હોય, પણ એ ક્યારે? ક્લાસમાં તમે જ્યારે પૂરેપૂરું ધ્યાન દો ત્યારે. બીજી બાબત એ નોંધવા જેવી કે ટેક્સ્ટ બુક ઉપર વધારે વજન દીધો હતો. આ અમે શિક્ષકો હર હંમેશ કહેતા હોઈએ, બીજે ક્યાંય ડાફોળિયા મારવા કરતા પહેલા જે આપણું ટેક્સ્ટ બુક છે એને પ્રાધાન્ય આપો. આપણી જે ગીતા, બાઇબલ, કુરાન જે કંઈ પણ છે એ ટેક્સ્ટ બુક છે, બરાબર? તો ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપો જેથી કરી અને એને આધારે ટેક્સ્ટ બુક છે એ માં છે, બાકી બધીની પ્રકાશનનું જે કંઈ પણ પુસ્તકો છે એના દીકરા દીકરીઓ છે, એટલે પેલા માં છે એ તૈયાર કરીએ તો ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપી અને તમે 100 માંથી 100 માર્ક્સ અચીવ કર્યા છે. હવે સામાજિક વિજ્ઞાનમાં એક તો પ્રશ્ન માનો કે લાંબો આવે, બેરોજગારીના કારણો. હવે એ તો અત્યારે લગભગ 1.5 પત્તાનો થાય, પણ એ જે પ્રશ્નને તૈયાર કરવા માટે એને તમે કઈ રીતે ટેકલ કર્યો? એવો પ્રશ્ન છે જે મેજર મતલબ લાંબો છે, એને કઈ રીતે ટેકલ કર્યો? એટલે કે એમાં સમજી લેવાનું કે ભાઈ બેરોજગારીના પ્રકારો છે તો શા કારણે છે. બેરોજગારીના કારણો પહેલા આવે, પછી એના પ્રકાર આવે, એટલે કારણ ઉપર ફોકસ કરવાનું કે આ કારણથી આ પ્રકાર પડેલો છે, એટલે કારણો યાદ રહી જાય, પ્રકારો યાદ રહી જાય, અને એ પછી કે એને આપણે જેમ આવે કે એને આમ નાથવા પગલા કયા લેવા જોઈએ, તો એ કારણો પછી એના પ્રકારો, તો પ્રકાર ઉપરથી એમ યાદ રહી જાય કે ક્યારે આમ એને નાથવા કઈ રીતે આપણે પગલા લેવા જાય, ભારત સરકારે કયા પગલા લીધા છે, તો એ રીતે યાદ રહી જાય. જો આ એક સવાલના ઉદાહરણથી આપણને ખબર પડી કે કનેક્શન તૈયાર કરો, કે આને કનેક્શનમાં આ જોડો, એના કનેક્શનમાં આમ જોડો, એટલે એક સાથે 4 સવાલો તૈયાર થાય. બેન ભૂલ્યા નથી, નકર ઘણી વખત પેપર દીધા પછી ભૂલાઈ જાય. બેનને સવાલો યાદ છે. ટૂંકમાં હસ્તી જે છે એનું મારું કહેવાનું કે સમજણ સાથે તમે ભણો. આ એક વસ્તુ ક્લિયર આપણે રાખવી પડશે, સમજણ સાથે ભણો તો. બીજું આપણે છે ને છોકરાઓ છે ને શબ્દની લખવાના આગ્રહી છે. હા, એ વાક્ય ચેન્જ થાય તો કે માર્ક્સ કપાય ના, એવું એ માન્યતા કાઢી નાખો. તમે સમજ્યા છો એ તમારી ભાષામાં સારી રીતે સાચા શબ્દોમાં લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે, જીવતું જાગતું ઉદાહરણ. સમજાય? તો ખાસ કરીને સામાજિક વિજ્ઞાનમાં 100 માર્ક્સ છે. બીજું હવે મને એમ કહો કે અંગ્રેજી વિજ્ઞાનમાં કેટલા આવ્યા છે? વિજ્ઞાનમાં 96. વિજ્ઞાનમાં 96. અંગ્રેજીમાં?
94. ઓકે, હવે વિજ્ઞાનમાં 96 છે, મતલબ ગણિત સામાજિક વિજ્ઞાનમાં જો 100 આવતા હોય તો વિજ્ઞાનમાં 100 આવી શકે, ગણિતમાં હા. કેટલા છે? ગણિતમાં 97. અને ગણિત જેવા વિષયમાં 100 આવી શકે. તો એ જે આ 3 અને 4 માર્કના જે ગેપ છે એમાં તમને એવું ક્યાં લાગે? જો કે વેલેડ માર્ક્સ બહુ સારા છે, 96-97 માર્ક્સ લાવવા એ કોઈ ભાઈ નાની વાત નથી. આપણે હાવ દેશી ભાષામાં કે નાની માના ખેલ નથી, પણ એ જે માર્ક્સ આવ્યા છે તો એમાં જે ઘટ છે એમાં તમને એવું ક્યાં લાગે છે કે આ મારાથી કચાશ રહી ગઈ, જેથી કરીને આ જોનારા વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે હું જ્યારે તૈયારી કરવા બેસું જે હસ્તીબેનથી જે કચાશ રહી ગઈ છે આપણાથી ન રહે એની ખાસ તકેદારી રાખીએ. તો એવી કઈ કઈ બાબતો છે કે જેના ઉપર વધારે ફોકસ કરીએ તો આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ? ગણિત જેવા વિષયમાં હેતુલક્ષી પ્રશ્નો પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે જે 2 કે 3 માર્કના દાખલા છે એ તો આપણે સમજીએ અને બીજી રીતથી પૂછાય અથવા તો રકમ બદલીને પૂછાય તો પણ એ આવડી જાય, પરંતુ હેતુલક્ષી પ્રશ્નોત્તર છે ને એ થોડાક આપણને અટવાડે, કારણ કે ટ્વિસ્ટેડ કરેલા પણ પૂછાતા હોય. એટલે ગણિતમાં તો મારું એ જ છે કે હેતુલક્ષી પ્રશ્નોમાં વધારે ધ્યાન આપવું. બરાબર. અને વિજ્ઞાનમાં તો કે ફિઝિક્સના દાખલા અને કેમેસ્ટ્રીના જે હેતુલક્ષી નાના નાના સવાલ હોય તેમાં વધુ ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત કે આકૃતિ ઉપર વધારે ફોકસ કરવું. વિજ્ઞાનમાં આકૃતિનો થોડોક માર્ક મળી જાય બેઠા, પરંતુ જો આકૃતિ ખોટી હોય તો તેમાં કપાવાના ચાન્સીસ પણ વધુ છે. અને ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેકમાં ધ્યાન રાખવાનું, અને મારે ખાસ વાક્ય રચનામાં વધારે ભૂલ પડતી, એટલે જે સેક્શન ઈ આવે જે આપણે હાથે લખવાનો હોય, ઈમેલ, એસે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો એમાં થોડુંક મારે અટવાતી, કારણ કે મને વાક્ય રચનામાં થોડુંક ઓલું થતું, તો ટેન્સની પહેલા વાક્ય રચના કમ્પ્લીટ કરવાની. બહુ સરસ ટિપ્સ. એક જ સાથે તમને બધાય 4 વિષયોની દવા આપી દીધી છે, બરાબર? એ દરેક બીમારીનું સોલ્યુશન તમને આપી દીધું. ખૂબ સરસ. ચલો, હવે ખાસ તો મારે એ જાણવાનું છે કે આટલું સરસ રિઝલ્ટ છે, દીકરા તને આટલી બધી ખબર છે કે આવી બાબતો છે એ મને ધ્યાનમાં રાખવાની છે, તો આ બધું છે એ તને કેટલી જગ્યાએથી સપોર્ટ, કારણ કે આ ઉર્જાનો ફ્લો ક્યાંકથી આવતો હોય ને ત્યારે જ આટલું સિતારો છે એ ચમકતો હોય છે, તો એ જે ઉર્જાનો ફ્લો છે એ ક્યાંથી તને ઉર્જા છે એ મળે છે, તો એ ખાસ આપણી ઓડિયન્સને જણાવો. તો સૌપ્રથમ તો મારા માતા પિતા પાસેથી મળે છે, અને બીજી વાત કે શાળાના શિક્ષકો, પછી રિવોલ્યુશન ક્લાસીસના શિક્ષકો, કારણ કે હું સંદીપ સર પછી આ ભાવેશ સર પાસેથી ભણતી, અને બીજી વાત કે યુથ વિદ્યાકુલના મેં ઓનલાઈન યુટ્યુબ લેક્ચર જે આવે છે તે પણ મેં જોયા છે, ઇંગ્લિશ, સમાજ વગેરે જે બધા વિષયના, મેથ્સમાં ને એમાં. કારણ કે શું કે ક્યારેક ઘરે રાત્રે 12 વાગે આપણને સવાલ કેમ ન આવડતો હોય તો આપણને યુટ્યુબ વધારે પ્રિફર કરવું પડે એમ, એટલે ત્યારે યુટ્યુબના લેક્ચર આપણને વધારે પ્રિફર થાય, એટલે મેં યુટ્યુબમાં યુથ વિદ્યાકુલના લેક્ચર પણ જોયેલા છે, અને ત્યારથી હું ભાવેશ સરને ઓળખું છું. ભાવેશ સર તો ભાવેશ સર છે, ત્યારે જ સમાજમાં શું આવે ને ભાઈ. અમારા કરતા અમારું એક માર્ગદર્શન હોય છે, વિદ્યાર્થીઓ છે એમની મહેનત છે. શિક્ષકો હંમેશા પથદર્શક રહ્યા છે, શિક્ષકો ક્યારે મુસાફિર નથી રહ્યા, શિક્ષકો ન્યાન હોય છે, એ છોકરાઓને છે મંજિલ સુધી પહોંચાડતા હોય છે. તો શિક્ષકો હંમેશા પથદર્શક હોય છે. ખાસ બાળકોને છે એમાંથી કેટલું લેવું, કઈ રીતે તૈયારી કરવી, મારે કઈ રીતે, મારું મગજ કઈ રીતે છે, કારણ કે જેટલા માથા એટલા મગજ, અને જેટલા મગજ એટલી માથાકૂટ, બરાબર? તો એમાંથી આપણે કઈ રીતે ગ્રાસ્પ કરી શકીએ છીએ, આપણે કઈ રીતે એક્સેપ્ટ કરી શકીએ છીએ, પેટર્ન સમજવી એ તમારા માટે બહુ અગત્યનું છે. હવે ખાસ તો એ જાણવું છે કે પ્રિપરેશનનું તમારું પ્લાનિંગ કઈ રીતે હતું, કે તૈયારી માટે તમારા જે કઈ રીતે આયોજન હતું કે જેથી કરીને તમે આટલું સરસ છે રિઝલ્ટ મેળવી શક્યા છો? હા, તો સૌપ્રથમ તો ગણિત જેવા સબ્જેક્ટ છે તેમાં ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા ઉપર વધારે ફોકસ કરવું, અને જે ગણિતમાં 15 ચેપ્ટર આવે છે એટલે તો તેના જે બધા ફોર્મ્યુલા, સૂત્ર છે એને એક બુક્સમાં લખી લેવા, એટલે આપણે શું કે એક્ઝામ ટાઈમે લાસ્ટ જે હોય મિનિટ્સ તેમાં આપણે એકવાર વાંચી શકીએ. પછી સાયન્સમાં પણ એમ કે તમારે આમ આકૃતિને એવું છે એમાં તો તમારે છે ને ડ્રો કરી જ નાખવાની, અને પરફેક્ટ બધી જેટલી આવે ટોટલી બધી પાકી કરી લેવાની. અને સાયન્સના તો ચેપ્ટર બહુ લોંગ હોય એટલે એને છે ને મેં શોર્ટમાં લખી લીધા હતા, આખા ચેપ્ટર મેં શોર્ટમાં, કે ભાઈ 60 પેજનું ચેપ્ટર આવે તો તેને 5 પેજમાં કે 4 પેજમાં કેવી રીતે આમ સમાડી લેવું, એવી રીતે એ બુક્સ મેં બનાવી હતી, સ્પેશિયલ એની અલગ જ બનાવી હતી. અને સમાજમાં તો કે 21 ચેપ્ટર, અને એમાં તારીખો યાદ આવે, કે તારીખો યાદ રાખવાની આવે કે ભાઈ આ તારીખે આ ડે છે, કે આ તારીખે આ તારીખે આવું બધું. પછી ઈસવીસન આવે તો મેં શું કર્યું હતું બુક્સમાં કે હાસ્યો આવે ને એમાં ઈસવીસન લખી લીધી, અને બાજુમાં લખી લીધું કે આ ઈસવીસનમાં આ થયું હતું, કે ભાઈ આ વર્ષ ઉજવવામાં આવ્યું હતું, તો એવી રીતે. અને ઇંગ્લિશમાં તો ગ્રામર ઉપર વધારે ફોકસ કરી દેવાનું, કારણ
કારણ કે ગ્રામર આવડશે તો તમને સેન્ટેન્સ બનાવતા ને એમ આવડી જશે. એટલે ગ્રામરને એમ લખી લેવાનું શોર્ટમાં કે ભાઈ ફંક્શનના કીવર્ડ્સ યાદ રાખી લેવાના, એટલે ફંક્શનમાં ને એમાંય તમારો માર્ક્સ કેમ જાય નહીં. અને સંસ્કૃત ને ગુજરાતીમાં પણ એમ જ કે ભાઈ તમારે ભૂલ ન પડે, તમારી રસવાઈ ને દીર્ઘાઈની પણ ભૂલ ન પડે તેટલું તમારે ફોકસ કરી લેવાનું. અને બીજી કે પેપર સ્ટાઇલમાં થોડુંક ધ્યાન રાખવાનું કે સરખું થોડુંક બને ત્યાં સુધી સ્વચ્છ ને સારા અક્ષરે પેપર લખવાનું રાખવાનું. હવે વાત કરીશું આપણે હસ્તીના પેરેન્ટ્સ સાથે, અને એમના સિસ્ટર છે એ પણ સ્ટડી કરે છે, કોલેજની અંદર છે. તો આ વ્યક્તિઓના સફળતાની પાછળ આ તમામ વ્યક્તિઓનો રોલ મોડલ શું હોઈ શકે એની કેટલીક આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલા તો નમસ્કાર બધાને. નમસ્કાર. ઓકે, પહેલા તમે તમારો પરિચય આપી દો, તમારું નામ આપી દો. મારું નામ આયુષ ભાલોડિયા છે. ઓકે, તમારું નામ બેન? કાજલ ભાલોડિયા. ઓકે, અને આ બેન એમનાથી મોટી બેન છે, શું નામ છે? હેનવી. ઓકે, સરસ. ચાલો, તો સૌથી પહેલા હું એમના પપ્પાને, હસ્તીના પપ્પાને આપણે પૂછીશું કે હસ્તીને તમારે કઈ રીતે તમે એને હેલ્પ કરતા કે જેના કારણોસર આટલી સારી ટકાવારી હોઈ શકે, અને બીજું કે પેરેન્ટ્સ હેલ્પ ન કરે તો શું થાય, એ બે વચ્ચે તફાવત મારે થોડુંક જોવો છે. હવે એમાં તો સાહેબ હું તમને વાત કરું ને કે પહેલાં તો છે ને કોઈ પણ પેરેન્ટ્સ હોય પોતાના બાળક પાસેથી વધારે પડતી અપેક્ષા નહીં રાખવાની, યસ, સૌથી મહત્વનું. બીજા નંબરમાં કે તમે એની ઉપર સતત એ બાબતનો મારો નહીં રાખો કે તારે આ કરવાનું જ છે. એને ખુલ્લા દિલથી એની રીતે ઉડાન ભરવા દો, અને એનામાં એ આત્મવિશ્વાસ જગાવો કે ભાઈ તું ટોપ જ છો, તું જે કરસ એ રાઈટ જ કરસ ને અમને મંજૂર જ છે. તારે તારું 100% યોગદાન કેમ દેવું એ તારે વિચારવાનું, અને તું જે અટવા ત્યાં અમને પૂછ, અમે તારી હેલ્પ કરવા તૈયાર જ છીએ. બાકી અત્યારના સમયમાં કેવું થાય છે, આજની તારીખમાં આપણે જોઈએ કે ઇવન સુરત નહીં, બેંગ્લોર, કોટા, હૈદરાબાદ, અમદાવાદ કોચિંગના બહુ મોટા એરિયા છે, ભણતરના બહુ મોટા સ્ટડી કેન્દ્રો છે, બરાબર. માવતર મા બાપ પોતાની રીતે, હું તો સામાન્ય માણસ છું, ઘણા ડોનેશન દઈને મોટી મોટી ફીઓ દઈને ચૂકવીને બાળકને ત્યાં મોકલે, પણ બાળક પોતાની રીતે જેટલું કરી શકે એટલું જ કરતું હોય ને અહીંયાથી મા બાપનું એટલું મોટું તેની ઉપર બોધરેશન હોય, પછી બાળક ક્યાંયનું નથી રહેતું. એ નહીં થવા દો. જે તમારા નસીબમાં છે એ તો મળવાનું જ છે, એમાં કંઈ પણ બાકી નથી રહેવાનું. હા, મહેનત કરવી પડે, એટલો આત્મવિશ્વાસ તમારા બાળકમાં જગાવો અને તમારો પૂરેપૂરો ટાઈમ એને જે જરૂર હોય ને એ પ્રમાણે આપો, કમ્પ્લીટ. એટલે પછી બાળક એની રીતે આગળ વધવાનું જ છે. બીજું એમના મમ્મી સાથે આપણે વાત કરીશું. તમને શું લાગે, આમ પહેલો પ્રશ્ન તો મારો એ છે કે દીકરીઓને ભણાવી શા માટે? અત્યારે ઘણું બધું આ છે કે દીકરીઓને ભણાવી નહીં એવો પ્રશ્ન, તો ભણાવી શું કામ, એ પેલો પ્રશ્ન મારો છે. કે જાગૃતતા સાહેબ આવી છે, પણ શહેરો બાજુ ગ્રામ્ય વિસ્તારની જે મેન્ટાલિટી છે એને આપણે થોડી ચેન્જ કરવાની છે. તો એ વિશે બેન તમે શું કહેશો? દીકરીઓને હાથમાં રાખવાનું, રાખો હાથમાં, તમે પકડી રાખો. આજનો સમય જ એવો છે કે દીકરીઓને ભણાવી જ જોઈએ, ભણાવવા વગર ક્યાંય હાલે એમ નથી. કાલ એનો સમય સાસરે જાય કેવો આવ્યો કેવો નહીં, તો એના પગ ભરે હોવી જોઈએ, બરાબર છે, એટલે ભણાવી જોઈએ દીકરીઓને. તમે એને કઈ રીતના હેલ્પ કરતા એક્ઝામના સમયમાં, બોર્ડનું વર્ષ હોય તો તમે કઈ રીતના એને હેલ્પ કરતા? એને જમવા બાબતે તો વધુ હેલ્પ કરવી પડે, બરાબર છે, કે જેવું તેવું ખાય નહીં, ઘરનું જ કાંઈ બહારનો નાસ્તો ને એવું ના કરે, વધુ વાંચવામાં થોડુંક આપણે ધ્યાન દેવું પડે. વાંચવામાં તો એને જ્યારે અમારે કેવું જ નથી પડ્યું ક્યારેય કે તું વાંચવા બેસ કે મોબાઈલ નહીં લેતી, એવું તો અમારે કશું ક્યારેય કેવું જ નથી પડ્યું, બેમાંથી એકોય નહીં ક્યારેય. ક્યારેય નહીં કે વાંચવા બેસો, એના ટાઈમે એ વાંચી જ લેતું, જમી લેતું ટાઈમે બધું એનું ટાઈમ ટેબલ બરાબર જ હતું, અમારે ક્યારેય એને કેવું નથી પડ્યું. ઓકે, મને એવું લાગે છે કે હસ્તીની સફળતામાં ક્યાંક એમની બેને પણ ફાળો આપ્યો હશે. ફર્સ્ટ તો મને અનુભવ હતો કે કઈ રીતે 12માની એક્ઝામ બોર્ડ કઈ રીતે પાસ કરાય, ને મેં 2 વર્ષનો અનુભવ કરેલો, એટલે મને ખબર જ હતી કે એને કઈ રીતે મારે માર્ગદર્શન આપવું, કઈ રીતે મારે એને મોટિવેટ કરવી. તો મેં એને બસ ધીમે ધીમે મારી રીતે એને સમજાવતી ગઈ કે એસએસમાં કઈ રીતે મહેનત કરવી, મેથ્સમાં કઈ રીતે મહેનત કરવી. જો કે મારા સબ્જેક્ટ જે હતા એના સબ્જેક્ટથી બહુ તદ્દન અલગ જ હતા, છતાં પણ મેં એને મહેનત કરી, કારણ કે હું કોમર્સની સ્ટુડન્ટ હતી અને એના 10thમાં જે સબ્જેક્ટ આવતા બધા સાયન્સ છે, એસએસ છે, મેથ્સ છે, એ રીતે. તો મેં એને એ બધી રીતે શીખવાડ્યું કે કેવી રીતે મુદ્દા પાડીને વાંચવું જોઈએ, મેથ્સમાં કઈ રીતે એક સમ કરવાથી પાછળના બધા સમ ઇન્ટરલિંક થાય છે અને પાછળ આપણે કઈ રીતે એને સમજી શકીએ છીએ. અને બીજું કે ઇંગ્લિશમાં અમારું બંનેનું પરફોર્મન્સ બહુ જ સારું હતું, તો એને ઇંગ્લિશમાં ક્યાંક
ભૂલ પડે કે એની ગ્રામેટિકલ મિસ્ટેક ના નીકળતી હતી, પરંતુ એને જે સેન્ટેન્સ બનાવવામાં કે જે વાક્ય રચના કરવામાં જે ભૂલ પડતી એમાં મેં એને થોડુંક હેલ્પ કરી કે કઈ રીતે સેન્ટેન્સ બનાવવા, પહેલાં આ રીતે મગજમાં રેડી કરી લેવું જોઈએ, પછી કઈ રીતે એને આપણે રાઇટ કરી શકીએ, એ રીતે મેં એને બધી હેલ્પ કરેલી છે. તો ખૂબ સરસ અને ખૂબ બધી ચર્ચાઓ કરી કે કઈ કઈ રીતે આપણે નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ અને રિઝલ્ટ સુધારી શકીએ. એમાં પપ્પાનો રોલ શું રહ્યો, મમ્મીનો રોલ શું રહ્યો, બહેનનો રોલ શું રહ્યો, શિક્ષકોનો રોલ શું રહ્યો. તો આ દરેક વાતો છે એ છે એ અફેક્ટ કરતી હોય છે રિઝલ્ટને લઈને. કદાચ કોઈના મનમાં એવું હોય કે હવે એને કહીએ કે ન કહીએ હું ફેર પડવાનું, એ ક્યાં અમારું માનવાનું છે. તો એ ખોટી વસ્તુ છે. તમે જો એને કહેશો, તમારું થોડુંક એનું માર્ગદર્શન હશે. હું ખાસ વાલીઓ સાથે આ ચર્ચા કરી રહ્યો છું. તમારું જો માર્ગદર્શન હશે, તમે જો એને સમયાંતરે એને મોટિવેશન આપતા રહેશો, તમે ખાલી ખભે હાથ મૂકીને એમ કહો ને કે બેટા તું ખાલી તારી રીતે મહેનત કર, પરિણામ જે આવે એ સમજશું, પણ તું તારું જી જાન લગાવજે, તારા પૂરેપૂરા પ્રયત્નો કરજે, તો એને બહુ મોટી અસર કરતી હોય છે. તો ખાસ કરી એને વિદ્યાર્થીઓ અને વાલીઓને મારે એ જ કહેવાનું કે અત્યારે આપણે જે A1 ના વિદ્યાર્થીઓની જે આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ, ધીરે ધીરે અમે B વાળા અને C ગ્રેડ વાળા વિદ્યાર્થીઓનું પણ ઇન્ટરવ્યુ લઈશું. કારણ કે એની પાસેથી પણ આપણે જાણવું છે કે એવી તો શું ભૂલ થઈ. અત્યાર સુધી એવું કરતું નથી કોઈ. બધા ટોપરના ઇન્ટરવ્યુ લે, પછી ઘણા સાહેબ આપણને કે પણ છે કે સાહેબ તમે ટોપરના લીધા, ટોપર કઈ વાંધો નહીં, આપણે B અને C ગ્રેડના વિદ્યાર્થીઓનું પણ ઇન્ટરવ્યુ લેવું છે. ઇવન જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થઈ શક્યા એવા વિદ્યાર્થીઓને પણ આપણે ઇન્ટરવ્યુમાં લેવા છે. કેમ તો કે એવી તો કઈ કઈ બાબતો છે જેનાથી આ આપણને નિષ્ફળતાઓ મળી શકે એમ છે. તો એ માટે તમે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ યુથ વિદ્યાકુલ સાથે. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો કે ભાઈ આવી રીતે આપણે આ વર્ષે તૈયારીઓમાં ધ્યાન દેવાનું છે. હું તો ધ્યાન દેવાનો જ છું કે દેવાની જ છું, તારે પણ આ વખતે ધ્યાન દેવાનું છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.